જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું સર્વ પિતૃ અમાવસ્યા એટલે પિતૃમોક્ષ અમાવસ્યા વિશે। ઓમ પિતૃદેવતાભ્યો નમઃ। સનાતન ધર્મમાં પિતૃપક્ષને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। દર વર્ષે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદાથી અમાસ સુધી આ પર્વ ઉજવવામાં આવે છે। આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે। આ ક્રિયાઓથી પિતૃઓની આત્માની શાંતિ મળે છે અને તેમની કૃપા પરિવારજનો પર વરસે છે। પિતૃપક્ષના અંતિમ દિવસે સર્વ પિતૃ અમાવસ્યા આવે છે। આ દિવસે પૂર્વજોની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમને વિદાય આપવામાં આવે છે। એમ તો બધી અમાવસ્યા પિતૃ માટે પુણ્યતિથિ હોય છે, લેકિન ભાદરવા માસની અમાવસ્યા પિતૃ માટે પરમ ફળદાયી મનાય છે અને આ અમાવસ્યાને પિતૃ વિસર્જનની અમાવસ્યા અને મહાલયા અમાવસ્યા પણ કહેવાય છે। જો વ્યક્તિ પિતૃપક્ષના 15 દિવસમાં શ્રાદ્ધ નથી કરી શકતું અથવા તો પિતૃની મૃત્યુની તિથિ ખબર ન હોય, એના માટે નિરાધારી તપસ્વી બલિ આ દિવસે કરવામાં આવે છે। વિષ્ણુ ધર્મસૂત્રોમાં આ દિવસે પિંડદાનને અનિવાર્ય કહેવાયું છે। ગરુડ પુરાણ અનુસાર સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પૂર્વજો પૃથ્વી પરથી વિદાય લે છે અને પોતાના લોક પરત ફરે છે। આ દિવસે કરવામાં આવતું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાનથી અસંતુષ્ટ પિતૃઓ પણ શાંતિ પામે છે। આથી જે લોકોને તેમના પૂર્વજોની મૃત્યુતિથિ ખબર ન હોય તેઓ આ દિવસે શ્રાદ્ધ કરીને તેમનું આદર અને સન્માન કરી શકે છે અને આનાથી ખુશ થઈને પિતૃઓ આશીર્વાદ આપે છે। પિતૃઓના આશીર્વાદથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહેશે। આ વર્ષે હિન્દુ પંચાંગ મુજબ અમાવસ્યા તિથિનો પ્રારંભ 21 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:16 થાય છે અને અમાવસ્યા તિથિની સમાપ્તિ 22 સપ્ટેમ્બર ને સોમવારના રોજ 1:23 થાય છે। હિન્દુ ધર્મમાં સૂર્યોદય તિથિનું મહત્વ હોવાથી સર્વ પિતૃ અમાવસ્યા 21 સપ્ટેમ્બરના રોજ જ મનાવવામાં આવશે। આ જ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવશે અને આ જ દિવસે અમાવસ્યા સંબંધિત બધા કાર્યો રવિવારના દિવસે જ કરવામાં આવશે અને આ જ દિવસે અમાવસ્યાનું સ્નાન દાન પણ કરવામાં આવશે। આ વર્ષે અમાવસ્યા તિથિ પર વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ છે, પણ તે ભારતમાં દેખાશે નહીં, એટલે સૂર્યગ્રહણને લગતા કોઈ પણ પ્રકારનું સૂતકકાર રાખવામાં આવતું નથી। 21 સપ્ટેમ્બર 2025ને રવિવારના પૂજાના શુભ મુહૂર્તો: કુતુબ મુહૂર્ત સવારે 11:50 થી બપોરે 12:38। કુતુબ મુહૂર્તમાં શ્રાદ્ધ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। રોહિણ મુહૂર્ત બપોરે 12:38 થી બપોરે 1:27। આ દિવસે સૂર્યોદય સવારે 6:09 થશે ને સૂર્યાસ્ત સાંજે 6:19 થશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 4:34 થી 5:22 સુધીનું। વિજય મુહૂર્ત બપોરે 2:16 થી 3:04 સુધીનું। સંધિકાર મુહૂર્ત સાંજે 6:19 થી 6:43 સુધીનું। નિશિતા મુહૂર્ત રાત્રે 11:50 થી 12:38 સુધીનું। જ્યોતિષીઓના જણાવ્યા મુજબ સર્વ પિતૃ અમાવસ્યા પર ઘણા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં શુભ યોગ અને શુકલ યોગ મુખ્ય છે। આ સાથે જ સર્વાર્ધ સિદ્ધિ યોગ અને શિવવાસ યોગ પણ આ દિવસે બની રહ્યા છે। આવા શુભ યોગોમાં પૂર્વજોનું શ્રાદ્ધ અને તર્પણ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। આ તમામ સમય પૂર્વજોનું શ્રાદ્ધ, તર્પણ અને પૂજા માટે અત્યંત શુભ માનવામાં આવે છે। સર્વ પિતૃ અમાવસ્યા એ એવો દિવસ છે
જ્યારે પરિવાર પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે, આ દિવસે કરેલ પૂજા પાઠથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને વંશજોને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આજના આ પવિત્ર દિવસે ભાગવતનો પાઠ, ગીતાજીનો પાઠ, ગરુડ પુરાણ વગેરેનો પાઠ કરવો જોઈએ. શ્રાદ્ધના સમયે પિંડદાન દેતી વખતે ઓમ સૌમય પિત્રમતે નમઃ, ઓમ પિતૃભ્યો નમઃ આવા મંત્રોનો ઉચ્ચાર કરવો જોઈએ અને પિંડદાન કર્યા બાદ તર્પણ કરવું જોઈએ. ઘણા લોકો પિતૃઓનું તર્પણ ઘરે જ કરવા માંગતા હોય, ક્યાંય પણ જઈ શકતા ન હોય, તો તે લોકો માટે સર્વ પિતૃ અમાસ પર ઘરે તર્પણ કરવાની રીત: સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી આખા દિવસ માટેનો સંકલ્પ કરવો. સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરી દેવી દેવતાઓની પૂજા કરવી. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ દક્ષિણ દિશા તરફ મોં રાખી જમીન પર નીચે બેસી તાંબાના વાસણમાં જવ, તલ, ચોખા, ગાયનું કાચું દૂધ, સફેદ ફૂલો, ગંગાજળ અને શુદ્ધ પાણી મિક્સ કરવું. ત્યારબાદ દર્ભ હાથમાં લ્યો અને અંગૂઠા વડે પિતૃઓને જળ અર્પણ કરો અને પિતૃભ્યો નમઃ બોલતા જાઓ. 11 વખત જળ અર્પણ કરો અને પૂર્વજોનું ધ્યાન કરો. પૂર્વજોને પ્રાર્થના કરો કે અમારું આ જળ, અમારું આ તર્પણ સ્વીકાર કરો. ગાયના છાણનો હવન પ્રગટાવીને પછી ગોળ અને ઘીની આહુતિ આપો. ખીર અને પૂરીનો ભોગ ધરાવો. ગાય, કૂતરા, કાગડા, કીડીઓ અને પૂર્વજો માટે ભોજનની થાળી અલગ કાઢો. બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવી દાન દક્ષિણા આપી અને આ દિવસે ઘરના ઉંબરે દીવો પ્રગટાવવો જોઈએ, કારણ કે આ દિવસે પૂર્વજો તેમની દુનિયામાં પાછા ફરે છે. આવી સ્થિતિમાં પૂર્વજો તેમના વંશજો દ્વારા પ્રગટાવવામાં આવેલા દીવાઓના પ્રકાશથી પાછા ફરવાનો માર્ગ જોઈ શકે છે અને તેનાથી સુખ અને આનંદ પ્રાપ્ત કરે છે. પરિવારના આશીર્વાદના રૂપમાં શાંતિ પ્રદાન કરે છે, જે ભાગ્ય આડેના અવરોધોને દૂર કરે છે. તેથી જ પિતૃ વિસર્જનની અમાવસ્યા એટલે કે સર્વપિત્રી અમાવસ્યાના દિવસે સાંજે પિતૃઓને ભોજન અર્પણ કરવું જોઈએ અને ઘરના ઉંબરે દીવો પ્રગટાવવો જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે હે પિતૃદેવ, અમારાથી જાણીએ અજાણીએ જે પણ ભૂલો થઈ હોય તે માટે અમને ક્ષમા કરો અને અમને આશીર્વાદ આપો, જેથી અમે અમારું જીવન સુખ અને શાંતિથી જીવી શકીએ. ઓમ પિતૃગણાય વિદ્મહે જગતધારિણી ધીમહિ તન્નો પિતૃ પ્રચોદયાત. અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો તમને મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.